જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છીએ. અત્યારે જો ભેહું લઈને ચક્કર મારા આવી ગયા હતા. તો અત્યારે બીજું કાંઈ કામ છે નહીં. એક ભેં ખડેલી છે આપણી વ્યાહમાં, ધ્યાન રાખવી પડશે. અને એક તો આપણે કાલ રાતે વ્યાંગી, કાલ રાતે નહીં, કાલ 6 વાગ્યા દિવસના, જ્યાં આપણે અહીંયા છેલ્લે વિડીયો બનાવતા હતા, પૂરો કરી લીધો વિડીયો. આપણે નિરાત બેઠા હતા, એડિટ કરતા હતા. કંઈ ખબર પડી મને ત્યાં વ્યાઈ ગઈ છે ને લઈ આવી પાડીઓ. આનંદ અલગ થઈ ગયો, કેમ કે પાડી આવે ને. તો અત્યારે આપણી જે ખડેલી વ્યાવાની છે ને મેં ગોતીલી ક્યાં ગઈ. હા, અહીંયા હામી જ ઊભી હોય, દેખાય નહીં, કેમ કે બધા સરખા હિંગડા દેખાય. ઘટો અહીંયા હાલ, જ્યાં હામી જોવે છે ને એ આપણી વ્યાવાની છે. આપણી આ ઢીંગું વ્યાવાની તૈયારી છે. કમિંગ સૂન, એટલે ગમે ત્યાં આજ નહીં આ કાલ પાડી દે 90% નહીં, પણ 99% ગેરંટી. અને પછી એની ભેંસ છે એની પાછળવાળી આ બાજુ કેરું આપણી. તો હવે એ પાડી દે વધારે સારું, બાકી પાડા તો આપણે નથી જોતા. 6 ભેહું વ્યાણી છે અને કટોકટીને ખેલમાં હાલે છે. 3 પાડા થઈ ગયા છે ને 3 પાડ્યું થઈ. હવે જો આ 2 પાડીઓ આપી દે ને તો વધારે સારું, બાકી વર નબળું છે એ તો બધાને ખબર જ છે. આપણી માટી હોય તો પાડા જ આવશે, એવું કંઈ નથી. હવે જો ધીરે ધીરે બધી ચડી જાય અહીંયાથી, અને આપણે છે ને સીધો ફૂલીએ જાય ને ત્યાંથી રોડમાંથી ચડી જાય, કેમ કે સીધા આપણે આગળ વધી જાય. અહીંયાથી આમને ચડતી ચડતી આવશે. હું જાય ને એટલે મારા ભેગું હું જે ખાણ હોય ભેગું ખાલી ભેરી ગઈ એટલે પાડેડા દેખે ને એટલે સીધો પીછો કરીએ રાખે, મૂકીએ નહીં. પછી ખાણ દેવું જ પડે બધીને. આપણે નાના પાડેડાની હવા એ ખાડે છે, ધીરે ધીરે શીખી જાય, વાંધો ના આવે. તો અત્યારે છે ને ભેહું આપણી ભાગવા માંડી ઘરે, અડધી આ બાજુ ભાગ્યા. અને અહીંયા જો ખડ બધે બરવા માંડ્યું, વરસાદ નથી ને એટલે ખડ બરવા માંડ્યું છે. જમીન હા હુકાઈ ગઈ. ઓલીને પાછી વાર નાખશું, આને પાછી વાર નાખશું. આ તો પછી એક વી ગઈ એટલે પૂરું કર્યું, ઘરે જ ભાગવાનું. પછી પેલા ઊંધી ભાગવાનું કરતું હતું ને હવે ઘરે ભાગવાનું વધારે કરે. આને જો કાંટો ફસાડી લીધો, કાઢવા દે તો પ્રેમથી નીકળી જાય. મોબાઈલ મૂકી દે. તો અત્યારે છે ને આપણી ભેહું નદીમાં ચક્કર મારે, કેમ કે 2 દિનો આવ્યો ને એટલે લીધો ખડ બધું લીલકવા માંડ્યું છે. આ બાજુ તો ઓછું થાય, ધોળકર છે ને એટલે ઘડીક વધતી નથી, બહુ વરસાદ નથી ને એટલે ભેજનું પ્રમાણ સાવ ઓછું થઈ ગયું છે. આખો શું છે, ખાડો ભર્યો રહેતો ને એટલે વધારે ફાયદો રહેતો. અત્યારે જો ભેહું રખડે, અહીંયા થોડીક રખડે ને પાછી વાર લેવાની, બહુ આગળ નથી જવા દેતા, કેમ કે સામે બાજુ ઓલા ખેતરમાં જાય બાજુ ભાગી જાય. લાઈન પડી હોય તો પછી વર્ગા ખારા થાય ને કરતાં પાછી વાર લેવી સારી. ટીનો આપણે અહીંયા મૂંડી અહીંયા જરે એની ખાસ ધ્યાન રાખવી પડે. જોકે હજી નમણ નથી નહીં કા, અને જોકે હમણાં 10 મહિના કમ્પ્લીટલી પૂરા થઈ જાય. અહીંયા ખાડા પડવા મળે ને એ નમણ કહેવાય. એટલે જેમ ખાડા પડે ને એમ ત્યાં નજીક ટાઈમ થતો જાય ને એટલે 3-4 દી પહેલાં તો ખાડા નાખી જ દઈએ. આને પણ 10મો મહિનો પૂરો થવા જ આવી ગયો છે હમણાં, કેમ કે આપણી બેસતા વર્ષની દિવસે થઈ હતી, બીજી થઈ હતી દિવાળીના દિવસે, એ રિપીટ થઈ હતી 15 દી. એટલે એ જે આપણી બેખલી પાછળ છે એનાથી 15 દિવસ. અને ત્યાં તો બે છે ને 4-5 દિવસની ગેપ રહે, કેમ કે અમુક આગળ વધારે લઈ જાય, અમુક ઓછા દઈએ, નક્કી ન હોય, વધઘટ થાય જ કરે. તો ભાઈ અત્યારે છે ને આપણે ભેહું રખડાવી ને ઠાકર ધીરે ધીરે વરસાદ કરવાનું ચાલુ કર્યું છે. ધીરે ધીરે પડે છે, બહુ તો નથી પડતા પણ ધીરે ધીરે પડે છે. આવવા ચાલુ રહીએ ને 2-2.5 કલાક આવવાનું રહીએ ને તો કાંઈક પાણી થઈ જાય. એવું કોમેન્ટ ન કરતા કે ભાઈ આટલો વરસાદ કાંઈ ન કહેવાય. ભાઈ આટલામાં ઘણો ફાયદો છે, જો કે ચાલુ રહીએ તો માલનો ડૂચો બચી શકે. કેમ કે આટલો જો કલાક એક ચાલુ રહ્યો ને તો ઓછામાં ઓછું પાણી હાલી નીકળે. ધીમે 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 પાણી જમીનમાં ઉતરે, વધારે ને ફાયદાકારક જમીનમાં થાય પાણી. સમજી ગયા? આપણે કોમેન્ટ કરતા જ નહીં એવી. એટલા વરસાદમાં કંઈ ન થાય, એટલામાં ઘણો ફાયદો છે. જેટલો આપણે અહીં અત્યારે જ્યાં સુધી વરસાદ જેટલો થયો છે ને, આપણે જે 2 ફેરા થયો ને વરસાદ, એ આવી રીતે જ થયો હતો શરૂઆત. કેમ કે આટલો ધીમો ચાલુ રહ્યો ને, એમાં ખડ બધું છે ને
તો આમ પાણી આરામથી જમીનમાં ઉતરી શકે. જે સુપડાધાર વરસાદ પડે ને એટલે શું છે કે ખાલી નદી નાળા છલી જાય, બીજું કાંઈ ન થાય. અને પાણી જરાય જમીન ઉપર રોકાય નહીં. હવે જો તે પાણીમાં ભેહું નીકળે, અડધી આગળ ભાગવા માંડી છે. અને બધા પહેલાં હાલતી થઈ જાય ને એ કાંઈ કામની નથી, મોર થઈ જાય ને બધી. કેમ કે એને જ આવવું છે ઘરે, ભાગવાનું નાટક છે, ઘરે જવાના, આપણે જવા નહીં દે. ઓલી મોટી વ્યામ ઉપર છે એ પણ આરામથી અત્યારે ચરે તો છે, વાંધો નથી, ધ્યાન રાખવી પડે. તોય તો વરસાદ છે ને પાછું ચાલુ થઈ ગયો છે, હવે થોડોક વધી ગયો છે. પહેલાં પડતો હતો ને એના કરતાં વધારે આવવા માંડ્યો છે. ભેહું આ બાજુ રખડે છે ને અડધી હજી આ બાજુ ચપ્પુ મારે છે. રખડીને બધી જવાનો ટાઈમ થઈ ગયો ઘરે, કેમ કે 11:30 વાગ્યા છે ને આપણો ટાઈમ જ 11:30 વાગ્યાનો છે. અત્યારે છાંટા પડે એમ પાછા બંધ થઈ જાય. જોઈ એવો નથી થતો વરસાદ. હવે ભેહું નાખી લઈ ઘરે. તો અત્યારે છે ને આપણી ભેહું અહીંયા ચક્રું મારે છે. ને કાલે આપણી જો આ ભેં વીણી ગઈ હતી, જે રોડના ઓલા કાંઠે માન ઉપાડીને લઈ ગયા. એનો બ્લોગ આવી ગયો છે આપણી બીજી ચેનલ પર, આ માનરિયા બ્લોગ ઉપર. તો એમાં આવી ગયો છે અને લઈ આવી છે પાડી. અને અત્યારે જે વ્યાવાની છે એ આપણી બીજી છે ખડેલી. તો એ હવે કમિંગ સૂન છે. અત્યારે જો કે કંઈ છે નહીં એની. અને એક હજી બીજી છે, એને પછી ચેક કરી લઈ પહેલાં, કેમ કે કાલવારી કરે તો ક્યાં જવું, ક્યાં ને નતા રહ્યા પછી છૂટા છવાય બધા રખડે છે. તો કે એને વાંધો છે નહીં, આરામથી જો ચરે છે જમનાની પાછળ. હવે એ ચરશે ને આપણે આગળ નીકળી જાય, જોઈએ કઈ ભાગે ઊંધ્યું. ને આપણે ઓલી ચેનલમાં હવે વિડીયો હમણાં કરવો પડશે બંધ, કેમ કે એ તમને હું એ ચેનલમાં જવાબ આપીશ. ડેલી વિડીયો આપણે આમાં આવશે. જ્યાં સુધી આમાં 1000 સબસ્ક્રાઈબર ન થાય ને ત્યાં સુધી આપણે ડેલી વિડીયો આમાં ચાલુ કરવાના છે. એના હિસાબે છે ને હું બંધ કરી દઉં. તો અત્યારે આપણે આવી ગયા છીએ ભેહુંમાં. અને ભેહું છે ને આપણી ઘર બાજુ ગઈ હતી, પાછી આવે છે. અને અહીંયા છે પૂરા દાદા, વર્ષો જૂના છે. આપણે અહીંયા રહેવા આવ્યાની પહેલાંના ઘણા વર્ષો થઈ ગયા છે, 300-400 વર્ષ જૂના છે. એ સુરાપુરા કોના છે એ તો આપણે કોઈને ખબર છે નહીં, કેમ કે આપણે પહેલાં બાજુમાં જ રહેતા હતા અહીંયા. પછી આપણે આ બાજુ મકાન બનાવ્યા જંગલમાં, આખો જંગલી વિસ્તાર છે. અને આ વિસ્તારમાં આપણે તો કંઈ ખડ રહ્યું નથી, કેમ કે કુવાડીઓ જ દેખાય છે ને બીજો ખડ તો બરવા માંડ્યું છે. આ કુવાડીઓ ઊભા પાડ્યા. અને આ ફોરેસ્ટના બાવળ છે, એટલે કાપી ન શકો. આ બાજુના બધા 50% ફોરેસ્ટ વાવેલું જ છે. અને બધા ફોરેસ્ટના બાવળ વાવેલા છે ને એટલે સીધા પટ્ટામાં બધે વાવેલા છે, જેમ તેમ નથી ઉગ્યા. પછીના જે ઉગ્યા છે બી ખૈરાઓની આમને સીધી લાઈન પડતી હતી. આ બધા JCB વાળા પડી નાખે ત્યાં અહીંયા રખડતી ભેહું પાછી ભાગી ગઈ. આપણે કંટોલા ગોતતા મેં કીધું કંટોલા વહેલા થયા છે કે નથી થયા. હવે આવ્યો ફાલ કંટોલાને વહેલા તો આવી ગયા છે, પણ એ ફાલ નથી લઈ ગયો. ફાલ 7-8 ઢુકડા થઈ જાય, કેમ કે પાછોતરા છે ને એટલે. અત્યારે હું માર્કેટમાં જડે પણ 200-250 રૂપિયા કિલોનો ભાવ છે એનો. અહીંયા તો આપણે કિલો કરવો તો વાર ન લાગે. અત્યારે શું છે કે વરસાદ છે ને એના હિસાબે મોડા થયા છે. આપણે ભેહું ચક્કર મારવા પાછી આવી હતી ઘરેથી, તો પાછી ભાગી ગઈ. આવે છે વાટલું હું ઓલી બાજુ ભેહું આગળ આવે છે, ઘૂમરો ખાઈને પાછી ભાગી ગઈ. આજનો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો. હવે ડેલી વિડીયો આપણે આમાં આવશે. 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવો, બહુ મહેનત લાગે છે. કેમ કે ઓલી ચેનલમાં આપણે મહેનત બહુ કરી છે, પણ પ્રોબ્લેમ મારું પડી જાય છે થોડું ઘણું. બીજા સગા સંબંધી વધારે નડે છે એ કોઈ વિડીયો નાખીએ છીએ ને એમાં. તો આપણે આમાં સબસ્ક્રાઈબ કરજો. સગા સંબંધી હોય તો કોઈ મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરતા જ નહીં. બાકી દોસ્ત સમજીને જો સબસ્ક્રાઈબ કરવું હોય તો કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.